પોરબંદરના છાયા વિસ્તારમાં સમર કેમ્પ એ એક એવી જગ્યા છે જ્યાં બાળકો અને કિશોરો તેમના ઉનાળાના વિરામને રમતગમત, કળા અને હસ્તકલા, આઉટડોર સાહસો અને ટીમવર્ક કસરતો જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં વિતાવે છે. તેમના માટે નવા મિત્રો બનાવવા, નવા કૌશલ્યો શીખવાની અને સહાયક વાતાવરણમાં આનંદ માણવાની આ એક શ્રેષ્ઠ તક છે, જે વિવિધ રુચિઓ અને વય જૂથોને પૂરા પાડે છે. હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશનને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના છાયા વિસ્તારમાં સરકારી શાળાના શિક્ષિકા પિન્ટુબેન અને તેમની ટીમ દ્વારા વિનામૂલ્યે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ પિન્ટુ. હું આ સમર કેમ્પ છેલ્લા 7-8 વર્ષથી કરાવું છું. આ સમર કેમ્પ 3 વર્ષથી મોટો સમર કેમ્પ કરાવીએ છીએ. બાકી અમે નાના પાયે મારા ઘરે જ સમર કેમ્પ ફ્રીમાં બાળકોને છે એ કરાવતી હતી. આ સમર કેમ્પમાં અમે વિવિધ એક્ટિવિટી કરાવીએ છીએ, જેમ કે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, માટીકામ છે, સીવણ છે, ભરત ગૂંથણ છે. ગમત સાથે બાળકોને જ્ઞાન મળે, તેમજ મહાનાયકો, આપણા જે મૂળ નિવાસી મહાનાયકો છે એમના ઇતિહાસને જાણે, સમજે, એ બધી પ્રવૃત્તિ અમે અહીં કરાવીએ છીએ. આ સમર કેમ્પ કરવા પાછળનું કારણ, આમ તો વેકેશનમાં બાળકોના જે સમય છે ફ્રી સમયનો ઉપયોગ થાય, વેકેશનમાં બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે અને અહીં આવી અને કાંઈક નવું શીખે, નવી પ્રવૃત્તિ શીખે અને મહાનાયકોના વિચારોને જાણે, સમજે અને પોતાનો ઇતિહાસ ઓળખે, એ માટે અમે વિવિધ અહીં પ્રવૃત્તિ કરાવીએ છીએ. આ સમર કેમ્પમાં આ વખતે લગભગ 315 જેટલા બાળકોએ ભાગ લીધેલ છે, જેને લઈ નાના બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને હોશે હોશે બાળકો સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પમાં બાળકોને આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઈંગ, કસરત, ડાન્સ વગેરે સાથે મહાનાયકો વિશે એટલે કે ઇતિહાસ વિશેની પણ જાણકારી આપવામાં આવે છે, જેને કારણે બાળકો મોબાઈલ મૂકીને જીવનમાં કોઈ નવા અને સારા પાઠ શીખી શકે છે. આ સમર કેમ્પના આયોજક પિન્ટુબેનના જણાવ્યા મુજબ 8 વર્ષથી આ કેમ્પનું આયોજન કરે છે અને હાલ અહીં 315 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે અને મુખ્ય આદેશ એ છે કે શિક્ષણની સાથે ગમત દ્વારા જીવન ઘડતરના પાઠ શીખવા. આથી બાળકોને અહીં રમતગમત ઉપરાંત ઇતિહાસ વિશેની જાણકારી આપવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિ વિના મૂલ્યે જ બાળકોને કરવામાં આવે છે, જેમાં બીજા સમર કેમ્પમાં ઘણી ફી ભરવી પડે છે અને દરેક બાળક ફી ભરી શકે એવી પરિસ્થિતિમાં હોતા નથી, તો ઘણી વખત બાળકોએ પોતાના શોખ અધૂરા રહી જાય છે. માટે આ સમર કેમ્પમાં કંઈ પણ બાળક વિનામૂલ્યે પોતાના શોખ અને કૌશલ્ય ઉજાગર કરી શકે છે. આ સહાયક વાતાવરણમાં સમર કેમ્પના વિદ્યાર્થીઓ તેમના કમ્ફર્ટ ઝોનની બહાર જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમની છુપાયેલી પ્રતિભાઓ અને જુસ્સો શોધી આગળ વધવા મદદરૂપ થાય છે.